હેપી બર્થડે ટુ યુ મમ્મી. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. મોર્નિંગ થાય છે 10 વાગ્યાથી ભાઈ 9:30. 9:30 વાગે વ્લોગની શરૂઆત થાય છે. મતલબ આપણે ઉઠ્યા જ છીએ આટલા વાગે. નીકળ હું લઈ આવી હતી. મક્ખન ખાएगा મક્ખન. કામ કરીને ફ્રી થઈ ગયા છીએ. હવે રસોઈ બનાવવાની છે. 11 વાગી ગયા છે. હા, બે બંધ કરી દીધા ગેસ. તો આજે મારા મમ્મી ને મારા બે આંટી ને લોકો જવાના છે એક લગ્નમાં સુરત, એક દિવસ માટે. તો ત્યારે સુધી એની પ્રિપરેશન હાલતી હતી, ટિકિટ બુકિંગનું એવું જો એવું કામ છે ને. તો બા પાસે ગયા નથી, બાને મળી લઈ અને પછી રસોઈ બનાવશું. બળી તો કિચનમાં લાગે. વેલકમ. કિચન સાફ સફાઈ કરો. તું હુજારા ખોઈલા, તું હુજારા. આપણી દેશી ભાષામાં તું હુજારા. અત્યારે તો કિચન ક્લિનિંગ, પછી ઝારા કચરા, એવા કંઈક અલગ અલગ નામ કહેતા હોય. અમે નાના હતા ને અહીંયા તું હુજારા કહેતા પેલા, કારણ કે અહીંયા નડિયાવાળા મકાન હતા ને એમાંથી ઓલા ઝારા પાડવાના હોય એટલે. એટલે પહેલે જ બોલતા હોય. જો અહીંયા મસ્ત મજાની ચક્કી બોલે છે. કેટલા બધા માળા છે આમ. અહીંયા બી છે. અમે કાલે રાતે આવ્યા. જો એ બે ઘર છે, ગોઠવવાનું જ બાકી. આવી જતો કાકાને કેમ પાર્સલ લેતા આવે. એટલે તમે આવું કામ કાઢ્યું હતું એમ ને. કંઈક બનશે ભાત વઘારેલા કેવું. બા નો ખાય. હા, રોટલો બનશે બાજરાનો. કાંઈ નથી ખાવું કાકી. મેરે કો ભી નહીં ખાના હે ના. ખબર ખવડાવશે. 90 વર્ષની ઉંમર, કપડા ધોવે જો. કાકી કે મને એક ખાટલો એક વાસણ ઉઠી દીધા. કામ કરે ને તો નરવાઈ રહી, એ પાકું છે. કામ કરવું અને ઓછું જમવું, સેહત બને. ના બા, હું આવી છું. મારા બાને મળવા હાટો હું અડધી કલાકે બેઠી છું. હવે ફાઇનલી ઘરે જાઉં છું. બાકી અમે રોજ જોતા હતા. તું અમને જોતી હતી એવું મને પૂછતા હતા કે તારો વિડીયો અમે છે ને આખો દિવસ રોજ જોતા હતા. એ હમણાં ગયા હતા ફઈની ઘરે ને વડોદરા, સુરત ને એવી રીતે ગયા હતા. ભરૂચ ને, સોરી સુરત નહીં. તો ત્યાં બેઠા બેઠા એક એટલે મારો ટાઈમ જતો હતો. પણ તું અમને જોતી હતી એમ કે વિડીયો કોલ હાલતો હશે, શું હશે એમ. એને એકચ્યુઅલી ખબર જ ના હોય કે યુટ્યુબ શું છે એવું કંઈ. સાબેન સુઈ ગયા. ગાઈઝ, અમે વાડીએ જઈએ છીએ અત્યારે. આપણે ટિફિન દેવા માટે જવાનું છે એટલે જઈએ છીએ હું ને પરમબેન. Our hearts beat to the city streets. We began to feel the fire. ગાઈઝ, પહોંચી ગયા અમે વાડીએ. બહુ તડકો છે, જોરદાર. કા કાલે છે ને મારો થોડોક સામાન અહીં ભૂલાઈ ગયો, ચાર્જર ને એ બધી વસ્તુ, એટલા માટે હું આવી હતી. બિસ્કિટ ખવડાવી દઈ. હેલો 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 હેલો. ન્યારે ન્યારે. હમણાં બાદ છે. વાંક દેતો તો રોટલી તો વાંધો આવતો હતો. બિસ્કિટ ન થઈ ગયા. ગાઈઝ, અમે પાછા નીકળી ગયા છીએ ઘરે જવા માટે. વાડીએ તો બસ અમે થોડીક વાર રહ્યા. સામાન લઈ લીધો. જો આટલો બધો સામાન લઈને અમે પાછા નીકળી ગયા છીએ.
hearts beat to the city streets. નો વરવે હા બેટા બેટા વરવે એને સાર મકાન હાઈરે છે તો કોઈ બેહે નહીં ખબર દઈ દે ફ્લેટમાં એમ જ હોય બા હેઠે બેકવાર બેદી બુધી ગયા તા હેઠે આ રાઈટે જલાઈ જાય મૂકો હેઠે ગયા તા બેદી કી? તાન ઘીરે ઈ એને રિક્ષો કરીને આમ ગયા તા ફરવા ઓલા હાથી ના હોય સયાજી બાગમાં બાર ગયો તો હા બગીચો હા આપણે ગયા તા તે બગીચો હતો યા આમ ફરવાનું તો એક હાથી આવ્યો પણ બીજું કાંઈ દેખાડું હાથીએ ફોટો પાડ્યો વળી સોફિયા તો બંધ થઈ ગયો લ્યો આ બધી પૂગ્યા નકામ ખરસ કરે બા હમણાં રોકાઈને આવ્યા છે ને વડોદરા ને ભરૂચ ને બધું એટલે કે વાત કરતા હોય બે થી વધારે રોકાણા ન કરતા આવતા ને. હું તો કહું આટલા બધાથી રોકાવે તો કે રાજુ આવે છે તે રોકાવું પડે ને લાઈટ વહી ગઈ છે ક્યારની અંધારામાં બેઠા છીએ અમે અને ગરમીમાં છે ફેન બંધ છે જીસા એ જીસા જેન્સીના મમ્મી મારા મમ્મી અને જીસાના દાદી ત્રણેય સુરત ગયા છે લગ્નમાં ત્યારે મેં વ્લોગ નહોતો લીધો અને અમે હવે જમીને ફ્રી થઈ ગયા છીએ બધાય હવે અમે જાશું વોકિંગ કરવા અને કેન્ડી ખાવા હાલો હનમાં જવાનું ચાલો હાલો હનમાં બરોબર પ્લીઝ રેવા દેજો બસ સ્ટેન્ડમાં આજે અહીંયા મંડપ બાંધ્યો છે અહીંયા જમવાનું હતું બટુક ભોજન હતું બાળકોને હવે તો સરસ મજાનું જો અહીંયા ઓટો શણગાર્યો છે બજરંગદાસ બાપાનો વોકિંગ કરવા જાય છીએ અને કેન્ડી ખાવા જાય છીએ એમાં અહીંયા તો આ સોસાયટી હોય ગઈ એવું લાગે બટરસ્કોચ ગાઈઝ અમે આવી ગયા છીએ કેન્ડી ખાવા માટે જો આ બાજુનો એરિયા છે ને ત્યાં હજી બહુ બધા લોકો દેખાય છે અમારે ત્યાં એ બાજુ રસ્તામાં આવતા હતા ને તો બહાર કોઈ લોકો નહોતા અહીંયા બહુ બધા લોકો છે હજી એને ભાવ થયું મેંગો ડોલી પછી મારી પાસે તો હજી ચોકોબા જલ્દી ખાઈ જવાની ઓગરી જાય હોલી તો ભગવાની આવે છે અમારી પાસે આપણે તો આ માવા મલાઈ ખાઈ છે અમારા ભાભી શ્રી ખુશી ખાઈ છે મેંગો ડોલી અને પરો ખાઈ આ બટરસ્કોચ લાઈક માં ખાવી ઓલી તું ખાઈ જા આ ખાવી દે હા ચીચુ પછી દાંતે કાઢે શું કાશી સર એ કે ખાલી થોડીક એવી ટેસ્ટ કરી અને એ ખાલી એ ફેસ ઉપર જ લાગતું હતું અંદર નહોતું તંદે ન દાંચી વાત હે Our hearts beat to the city streets. We began to feel the fire.